ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે આપણે એક સારા એવા ટોપિક વિશે વાત કરીશું. તમે જોયું હશે કે કોઈ પાર્ટિકલ હોય, કોઈ કણ હોય, કોઈ વાહન હોય, એ જ્યારે સર્ક્યુલર મોશન કરે એટલે કે વર્તુળાકાર ગતિ કરે ને ત્યારે એનો વેગ કેટલો હોય એના વિશે માહિતી મેળવીશું. અને બીજું વાત એ આવે કે કોઈ પાર્ટિકલ હોય ને એ સર્ક્યુલર મોશન શા માટે કરે, એના માટે કયું કેન્દ્રગામી બળ જવાબદાર છે, કેન્દ્રગામી બળ કઈ રીતનું વર્ક કરે એના વિશે પણ વાત કરીશું. અને બે છે ને આમાં એક્ઝામ્પલ વિશે વાત કરીશું કે કોઈ વાહન હોય, બરાબર, એ સમતલ વક્રાકાર રસ્તા પર જ્યારે ગતિ કરે ને ત્યારે એનો વેગ કેટલો હોય એના વિશે વાત કરીશું. અને બીજું કે જ્યારે છે ને ઢાળવાળા રસ્તા પર કોઈ વાહન ગતિ કરતું હોય ત્યારે એનો વેગ કેટલો હોય એ વિશે પણ વાત કરીશું. તો બહુ સારો એવો ટોપિક છે. ટોપિકનું નામ છે વર્તુળાકાર ગતિ. તો ઓલરેડી છે ને આપણે વાત કરી લીધી આઈ થિંક ચેપ્ટર નંબર 3માં. ઇંગ્લિશમાં આને શું કહેવાનું છે? સર્ક્યુલર મોશન. તો જો આમાં કાંઈ નથી કરવાનું કે જ્યારે કોઈ પાર્ટિકલ હોય, બરાબર, તમે અહીંયા વાહન પણ લઈ શકો, એ વી વેગથી ગતિ કરતો હોય એટલે કે સર્ક્યુલર મોશન કરતો હોય. કોઈ પાર્ટિકલ છે એનું દળ આપણે રાખીએ એમ જેટલું અને એ વી વેગથી સર્ક્યુલર મોશન કરે. ધારો કે જો એની ત્રિજ્યા આપણે અહીંયા કેપિટલ આર જેટલું રાખીએ. હવે પાર્ટિકલ પહેલાં અહીંયા હતું, બરાબર, ધીરે ધીરે ગતિ કરીને આ સ્થાને આવી ગયું. અહીંયા પણ એનો વેગ હશે, અહીંયા પણ વેગ વી હશે, વેગ બદલાશે, બરાબર. તો હવે આ પાર્ટિકલ હશે એને કેન્દ્ર તરફ એટલે કે સર્ક્યુલર મોશન કરવા માટે જો અહીંયા એક બળ જવાબદાર હશે અને એને આપણે કહેવાનું છે કેન્દ્રગામી બળ એફસી જેટલું. કેન્દ્રગામી બળ એફસી છે ને એના લીધે આ હશે પાર્ટિકલ, કોઈ વાહન હશે એ સર્ક્યુલર મોશન કરે. ઓલરેડી આ ટોપિક વિશે આપણે વાત કરી લીધી હતી. તો આ બળ છે ને એ જવાબદાર છે. તો જો અને એક આનો વેગ હશે પાર્ટિકલનો અને વી વેગથી વેગ સમયની સાથે બદલાય, બરાબર, એટલે કે એનો પ્રવેગ પણ કંઈક હશે. પ્રવેગ કેટલો હોય? ઓબ્વિયસલી v²/r જેટલો. આ તમારો કેન્દ્રગામી પ્રવેગ હશે. તો આ હશે એ કેન્દ્ર તરફ હશે, બરાબર. કેન્દ્ર તરફ આપણને ખબર કે કેન્દ્રગામી પ્રવેગ એટલો હોય. હવે મારે આમાં કાંઈ નથી જોતું કે આ જે છે ને કેન્દ્ર તરફ બળ લાગે એફસી જેટલું કેન્દ્રગામી બળ એ કેટલું હોય? તો ઓબ્વિયસલી ma જેટલું ન્યૂટનના ગતિનો સેકન્ડ લો, બરાબર. તો શું થઈ જશે? mv²/r. તો કેન્દ્રગામી બળ આપણને એટલું મળી ગયું કે જો કેન્દ્રગામી પ્રવેગ કેટલો છે? ઓબ્વિયસલી v²/r અને બળ એફસી ને આ બળ રિસ્પોન્સિબલ છે આ પાર્ટિકલને કેન્દ્રગામી શું કહેવાય કે કેન્દ્રગામી ગતિ કરાવવા માટે અથવા તો સર્ક્યુલર મોશન કરાવવા માટે. તો જો આના ઉપરથી આપણને બે વસ્તુ મળી ગઈ. એક તો કેન્દ્રગામી બળ મળી ગયું અને બીજું કેન્દ્રગામી પ્રવેગ વિશે માહિતી મળી ગઈ. તો હવે છે ને કાંઈ નહીં કરીશું, આનો ઉપયોગ કરીને એક આપણે સિમ્પલ એક કેસ લેશું કે આમાં કોઈક વાહન હશે, બરાબર, સમતલ રસ્તા પર વક્રાકાર ગતિ કરતું હોય. તમે જોયું હશે કે જ્યારે તમે સાયકલ ચલાવો, બરાબર, ત્યારે વળાંક આવે તો કઈ રીતનું એનું ઘર્ષણ બળ ને હોય એ બધું એના વિશે વાત કરવાની છે. તો કેસ છે આમાં કે સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની ગતિ. આ ટોપિક છે. આમાં જો કાંઈ નથી કરવાનું, કોઈક વાહન હશે, બરાબર, એનું દળ કાંઈક હશે એમ જેટલું. એ છે ને કાંઈ નહીં, શું કરે? એક તો વક્રાકાર, આ સમતલ રસ્તો હોય, વક્રાકાર ગતિ કરે, આના જેવી જ ગતિ છે. અને આની ત્રિજ્યા લઈ લઈએ આર જેટલી. વેગ કેટલો હશે? વી વેગથી ગતિ કરતું હશે, આપણને ખબર. હવે જો આમાં આ વાહનને કેન્દ્રગામી કેન્દ્ર તરફ એટલે કે આ વર્તુળાકાર ગતિ કરાવવા માટે જે બળ જવાબદાર છે એ કેન્દ્રગામી બળ છે, એ આપણને ખબર છે એફસી જેટલું હોય. તો આના લીધે આ તરફ, બરાબર, આ હશે કેન્દ્રગામી બળ, એના લીધે જ આ ટાઈપની ગતિ થાય, બરાબર ને, સર્ક્યુલર મોશન ટાઈપની. તો હવે આપણને ખબર કે એમ છે દળનો કોઈ વાહન હશે અથવા તો કોઈ કણ હશે, બરાબર. એમાં એક તો શું આવશે? એનું વજન બળ mg જેટલું. હવે વજન બળને કેન્સલ કરતું શું આવે? ઓબ્વિયસલી એક લંબ બળ આવે n જેટલું. તો હવે મને કાંઈ નથી કરવાનું કે આ ટાઈપની સમતલ વક્રાકાર રસ્તા પર જે વાહન ગતિ કરે ને જેને કેન્દ્રગામી એનું કેન્દ્રગામી એફસી બળ હશે
એ શું કરશે કે આ ટાઈપની ગતિ કરાવશે, બરાબર, સર્ક્યુલર મોશન. તો કાંઈ નહીં કે જ્યારે આનો વેગ હોય, બરાબર, તો એના માટે આ વી મેક્સિમમ વેગ કેટલો હોય એ મારે ફાઇન કરવાનો છે કે વેગ આના માટે કેટલો જવાબદાર છે. તો સિમ્પલ કાંઈ નહીં કરીશું. તો જો આપણને ખબર છે કે શું કરવાનું, પહેલાં કાંઈ નહીં ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાનું છે અને આને ખાલી સોલ્વ કરવાનું છે, બરાબર. તો આ એમ જેટલો દળનો પદાર્થ છે, આયા વજન બળ mg, એને કેન્સલ કરતું બળ કેટલું લાગશે n જેટલું, અને એક બળ હશે કેન્દ્રગામી બળ fc જેટલું, બરાબર. તો હવે મને ખબર છે કે જો આ ટાઈપની એક શું કહેવાય કે રસ્તા પર ગતિ થાય, બરાબર ને, સમતલ રસ્તા પર વક્રકાર ગતિ, ત્યારે એક તો કેન્દ્રગામી બળ fc જેટલું લાગે, કેમ કે સર્ક્યુલર મોશન વાળી ગતિ થાય, અને કેન્દ્રગામી બળ કેટલું હશે એના ઘર્ષણ બળ જેટલું, બરાબર. અથવા તો જે ઘર્ષણ બળ હશે વાહન અને આ રસ્તા વચ્ચે એ કોણ પૂરું પાડે, સિમ્પલ તમારું કેન્દ્રગામી બળ. બસ આને ખાલી સોલ્વ કરવાનું છે એટલે જવાબ આવી જાય. તો જો આમાં કેન્દ્રગામી બળ કેટલું આપેલું, ઓબ્વિયસલી mv²/r જેટલું, ને ઘર્ષણ બળ આમાં સ્થિત ઘર્ષણ બળ વિશે વાત કરવાની છે, તો એ કેટલું હોય μsn જેટલું, એ આપણને ખબર. અને સોલ્યુશન કરો mv²/r ને μs. હવે લંબબળ કેટલું આવે, સિમ્પલી જો લંબબળ એના વજન બળ જેટલું હોય mg જેટલું, તો અહીંયા મૂકો mg, બરાબર. મેં કાંઈ નથી કર્યું કે જે કેન્દ્રગામી બળ હશે ને એ ઘર્ષણ બળ પૂરું પાડશે, અથવા તો કેન્દ્રગામી બળ અને ઘર્ષણ બળ બંને સમાન હશે. તો મેં શું કર્યું, mv²/r, કેન્દ્રગામી બળ એટલું છે ને ઘર્ષણ બળ કેટલું લાગે μsn જેટલું, અને લંબબળ કેટલું હોય ઓબ્વિયસલી mg જેટલું. બસ આને તમારે ખાલી ઉકેલવાનું છે. તો શું કરીશ, આને ઉકેલો. પહેલાં તો જો બંનેમાં છે એટલે એ ઓલરેડી કેન્સલ આઉટ. વધે શું v²/r, ને અહીંયા શું વધે ઓબ્વિયસલી μsg. હવે મારે આમાં શું ગોતવાનું છે કે જ્યારે આ કોઈક વાહન હોય, બરાબર, સમતલ વક્રકાર રસ્તા પર ગતિ કરતું હોય, તો એનો વેગ હશે ને ઓબ્વિયસલી મેક્સિમમ થઈ જશે, v મેક્સિમમ. તો v મેક્સિમમનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું છે. તો મૂકવા આવ્યા વેલ્યુ, v મેક્સિમમ શું થઈ જશે μs, આને અહીંયા ગુણી નાખો g. બસ આનું શું કરી નાખે, રૂટ કાઢી નાખો, તો આ વાહનની ઝડપ તમને મળી જાય, બરાબર. તો વાહનની સલામત ઝડપ માટે, એટલે કે v મેક્સિમમ ઝડપ, આ ટૂંકમાં તમને વાહનની સલામત ઝડપ કેટલી મળી, v મેક્સિમમ =μsrg. આ ઇક્વેશન કેવા શું માગે, જો જોવાનું છે કે કોઈ પણ રસ્તો, કોઈ પણ શું કહેવાય કે વાહન હોય, બરાબર, આમાં તમે કોઈ પણ વાહન આવી શકે, કેમ કે આમાં વાહનનું દળ નથી આવતું. અહીંયા તમને એક પણ દળ નહીં દેખાય, બરાબર. μs દેખાશે, r એટલે ત્રિજ્યા અને g એટલે ગુરુત્વ પ્રવેગ, પણ આમાં વાહનનું દળ કાંઈ પણ નથી આવતું. તો આ ઇક્વેશન કેવા શું માગે, કોઈ પણ વાહન હોય, કોઈ સાયકલ હોય, બરાબર, અથવા તો કોઈ પાર્ટિકલ પણ હોય એમ દળનો, કેમ કે અહીંયા દળ નથી આવતું. તો આ ઇક્વેશન ઉપરથી કહી શકાય કે કોઈ પણ વાહન હોય, કોઈ પણ પાર્ટિકલ હોય, એને સલામત ઝડપ, એની સલામત ગતિ કરવા માટે એની ઝડપ કેટલી હોવી જોઈએ, μsrg. આ ઇક્વેશન ઉપરથી કાંઈ નહીં, આપણે કોઈ પણ વાહનની સલામત ઝડપ ગોતી શકીએ. હવે જો એક અહીંયા આપણે બે કેસ લેવાના છે, આયા કેસ લઈએ. એક તો fs, બરાબર, mv²/r. તો જો આ કેવા શું માગે કે જે કેન્દ્રગામી બળ હશે ને એ ઘર્ષણ બળ કરતાં જો કેન્દ્રગામી બળ હશે ને, બરાબર, એના કરતાં તમારું ઘર્ષણ બળ વધારે હોવું જોઈએ. તો આ શું કરીએ કે વાહન સલામત ગતિ કરીએ, બરાબર, ગતિ માટે. હવે શું થાય, બીજો કેસ એ લઈએ કે જે તમારું ઘર્ષણ બળની વેલ્યુ હશે ને એ નાનું હશે, તો શું થાય કે વાહન રસ્તા પરથી ફેંકાઈ જશે. જો મેં શું કર્યું કે આમાં બે કેસ લીધા. એક તો તમારા ઘર્ષણ બળનું મૂલ્ય વધારે હશે, બરાબર, કેન્દ્રગામી બળ કરતાં, તો જે તમારું વાહન હશે ને એ આ રસ્તાઓ પર સલામત ગતિ કરશે, આમ ફેંકાઈ નહીં જાય. અને બીજું શું કે ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું થઈ જશે ને તો કાંઈ નહીં, જે તમારું વાહન હશે એ ફેંકાઈ જશે. સિમ્પલ. જો તમારે એક એક્ઝામ્પલ સમજવું હોય તો
તમે લોકો સમજી શકો. જ્યારે તમે જો સાયકલ ચલાવતા હોય બરાબર, ત્યારે કોઈક રસ્તો આવે બરાબર, વળાંક આવે, ત્યારે ક્યારેક એવું થાય કે ક્યારેક એવો કેસ થાય કે તમારી જે સાયકલ હશે ને એ રસ્તા પરથી દૂર ફેંકાઈ જાય. એવું શા માટે થાય? કેમ કે ત્યારે છે ને જે સાયકલનું ટાયર અને જે રસ્તો હોય ને એમાં જે ઘર્ષણ બળનું મૂલ્ય નાનું થઈ જશે, ઓબ્વિયસલી કેન્દ્રગામી બળ કરતાં. પણ ક્યારેક જ એવું થાય, પણ કયા કેસમાં? આ કેસમાં બરાબર, ઘર્ષણ બળનું મૂલ્ય નાનું થઈ જશે. પણ જો સલામત તમારે શું કહેવું કે વળાંક લેવું હોય ને તો હંમેશા ઘર્ષણ બળનું મૂલ્ય વધારે હોવું જોઈએ કેન્દ્રગામી બળ કરતાં. તો આ કેસ થઈ ગયા બરાબર, વર્તુળાકાર ગતિ અને એના ઉપરથી મેં શું ઇક્વેશન ગોઠવ્યું? સમતલ વક્રકાર રસ્તા પર વાહનની ગતિ. તો સલામત ગતિ કરવા માટે છે ને આ ઇક્વેશનને ધ્યાન રાખવું જરૂરી છે. તો પેલા કેસમાં તો આપણે એક સમતલ વક્રકાર રસ્તા વિશે વાત કરી લીધી કે એના માટે જે વાહન હોય મહત્તમ સલામત ઝડપનું ફોર્મ્યુલા શું આવે એ વાત કરી લીધી. બીજા કેસમાં શું લેશું? આયા છે ને કાંઈ નહીં, ઢાળવાળો રસ્તો લેશું. વક્રકાર રસ્તા માટે વાહનની સલામત ઝડપનું ફોર્મ્યુલા. તો હવે કાંઈ નથી, તમારે છે ને જો હવે શું કરવાનું છે, કોઈ સાયકલ હોય, કાર લેવાની છે, એમાં થોડોક ઢાળ હોય ને એવી જગ્યાએ તમારે જવાનું છે. તો એના માટે મહત્તમ સલામત ઝડપની ફોર્મ્યુલા શું આવે એ ફાઇન કરીશું. તો સિમ્પલ ધ્યાન આપજો બરાબર, કઈ રીતનું હું ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીશ અને સોલ્વ કઈ રીતનું કરીશ એ બધાને સમજવાનું છે. તો એક તો આ ટાઈપનો એક શું કહેવાનું છે, ઢાળ લેવાનું છે. અને જો ઢાળવાળો રસ્તો એ થીટા જેટલો ઢાળ બનશે અને જે આ રસ્તો હશે ને એ વક્રકાર હશે. આ તો તમને આમ થોડુંક સમતલ દેખાતું હશે, બટ એવું નથી બરાબર, સમતલ નથી, એ વક્રકાર હશે. તો જો આયા કોઈ વાહન રાખેલું છે, વાહન અથવા તો તમે પાર્ટિકલ પણ લઈ શકો. એનું દળ કેટલું છે? એમ જેટલું રાખેલું છે. હવે પહેલાં તો શું લાગશે કે જો આ એક તો ઢાળવાળો રસ્તો છે એટલે કે નીચે તરફ આવે બરાબર ને, ગતિ કરે. અને જો પેલું શું લાગશે કે આમાં એક તો એ વજન બળ લાગશે, વજન બળ mg જેટલું લાગશે. હવે વજન બળને કેન્સલ કરતું શું લાગશે? n જેટલું લંબ બળ લાગશે. પણ જે લંબ બળ હશે ને તમને કાંઈક ને કાંઈક એક ખૂણે જોવા મળશે બરાબર, કાંઈક ને કાંઈક ખૂણે લંબ બળ લાગશે. અને જો એ શું કરશે, બે આપણને આ ઘટક જોવા મળશે. એક તો n cos થીટા, ઓબ્વિયસલી થીટા ખૂણે, ને અહીંયા શું એક ઘટક જોવા મળશે? n sin થીટા. હવે જો બીજું શું કરવાનું છે કે વાહન હશે એને એ વક્રકાર રસ્તા પર ગતિ કરે બરાબર. તો બીજું તો અહીંયા શું જોવા મળશે? એક તો કેન્દ્રગામી બળ અથવા તો તમે આ ઘર્ષણ બળ પણ કહી શકો, F જેટલું બરાબર. બંને જો ઘર્ષણ બળ એ કોણ પૂરું પાડશે? ઓબ્વિયસલી કેન્દ્રગામી બળ પૂરું પાડશે. તો જો આયા પણ એક આપણને ઘટક જોવા મળશે, આ થીટા જેટલો ખૂણો બંને બરાબર. આનો હું ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીશ અને એના ઉપરથી ઉકેલ્યું. તો આ ઘટક શું આવશે? F cos થીટા બરાબર, થીટા સાથે, અને નીચે તરફ શું આવે? ઓબ્વિયસલી F sin થીટા. તો મેં કાંઈ નથી કર્યું, એક તમારું વાહન આપેલું છે બરાબર, એનું દળ કેટલું છે? m જેટલું. હવે વાહન છે એનું દળ m છે, તો પહેલાં તો શું લાગે? વજન બળ mg. એને કેન્સલ કરતું એને લંબ બળ લાગશે, પણ એક ખૂણે લાગશે બરાબર, થીટા જેટલો તમને ખૂણો આપેલો છે. તો થીટા સાથેનો ઘટક n cos થીટા ઓબ્વિયસલી, અને બીજો n sin થીટા, એક સમાંતર ઘટક અને બીજો લંબ ઘટક. હવે જો આ શું છે, વાહન હશે એ વક્રકાર રસ્તા પર ગતિ કરે, તો ઓબ્વિયસલી આ કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી બળ એ કોના જેટલું હોય? ઘર્ષણ બળ જેટલું હોય. તો એ પણ તમને કંઈક ખૂણે લાગશે બરાબર, ખૂણે એ ખૂણો પૂરું પાડશે. તો જો આયા શું આવશે? એક તો થીટા સાથેનો ઘટક શું આવે? F cos થીટા આવે, અને એની કેન્સલ કરતો કેન્સલ નહીં કે સમાંતર ઘટક F cos થીટા અને આનો F sin થીટા. બસ આને ખાલી તમારે કાંઈ નથી કરવાનું, સોલ્વ કરવાનું છે. તો કાંઈ નહીં, ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ. કઈ રીતનો બને ધ્યાન આપજો. તો પહેલાં તો જો પહેલાં શું આવશે? એક તો તમારું આયા F sin mg ઘટક આવશે, mg. થોડુંક આને વધારે બનાવીએ બરાબર. ને બીજું એની જ દિશામાં કયો ઘટક છે? એક તો આપણું વજન બળ mg, F sin થીટા, F નહીં, F sin થીટા જેટલો ઘટક. હવે આનો દળ m થઈ ગયો. હવે આ તરફ કયો ઘટક છે? ઉપર તરફ, એને કેન્સલ કરતો નીચે તરફ mg ને F sin થીટા, ઉપર તરફ ઓબ્વિયસલી શું આવશે? n cos થીટા. આ કામ પૂરું થઈ ગયું. હવે કામ કોનું કરવાનું છે? આ તરફ કઈ
આ લેફ્ટ સાઈડ કઈ ઘટક છે એના વિશે વાત કરી લે. તો જો એક તો શું થાય કે n sin θ ને બીજો ઘટક શું છે આયા તમારો એક આવશે f cos θ. n sin θ વિશે વાત કરી લીધી. હવે f cos θ આ જ દિશામાં, બરાબર. મેં કાંઈ નથી કર્યું કે જો શું કરું ને કેન્દ્રગામી બળ Fc જેટલું હોય એ આપણને ખબર છે કે ઉપરના ઘટક સરખાવી દીધા. વજન બળ mg, બરાબર. આ નીચેના ઘટકો mg f sin θ, ઉપર એને કેન્સલ કરતો ઘટક n cos θ. આના માટે લખું જો f cos θ n sin θ એ એક સાઈડ છે અને એનું મૂલ્ય કેટલું હોય? ઓબ્વિયસલી કેન્દ્રગામી બળ જેટલું હોય. બસ આને ખાલી તમારે શું કરવાનું છે? સોલ્વ કરવાનું છે. અને v મેક્સિમમની વેલ્યુ કેટલી હોય? બરાબર. v મેક્સિમમ મહત્તમ સલામત ઝડપ ઢાળવાળા વક્રકાર રસ્તા માટે એ ગોતી લેવાની છે. તો શું કરીશ? તો જો mg એમને રાખો, mg પ્લસ નીચેના તરફના ઘટકો અને ઉપરની તરફ ન્યૂટનનો થર્ડ લો, બરાબર. mg પ્લસ f sin θ અને કેન્સલ કરતો ઘટક n cos θ, બરાબર. તો હવે હું શું કરીશ? mg નું મૂલ્ય આપણને જોતું, બરાબર. તો n cos θ આને આ સાઈડ લાવી દઉં, માઇનસ f sin θ. આ ઇક્વેશન નંબર 1 કરી દઉં, બરાબર. હવે બીજું શું છે? બીજું આના માટે આ તમારા શું આવી ગયા? y ના ઘટક આવી ગયા અને આ ઘટક કોના આવી ગયા? x ના, બરાબર. તો હવે x ના ઘટક લખીએ. તો fc કેટલું હોય? કેન્દ્રગામી બળ ઓબ્વિયસલી n sin θ પ્લસ કરીને જો આ f cos θ, ધ્યાન આપજો, બરાબર. તો હવે હું શું કરીશ કે કેન્દ્રગામી બળ કેટલું હોય? mv²/r જેટલું, બરાબર. કેમ કે આમાં મેં તમને કીધું ને કે જો વક્રકાર રસ્તો છે તો n sin θ પ્લસ f cos θ. આ ઇક્વેશન નંબર 2 કહી દીધું. ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 કોના ઉપરથી બનાવ્યું? આના ઉપરથી. બસ સિમ્પલ. આને ખાલી સોલ્વ કરવાનું છે. 1/2 કરી શકો, બરાબર, અથવા 2/1 કરો ને આનો સિમ્પલ આન્સર તમે મેળવી શકો. હવે હું શું કરીશ? ઇક્વેશન 1/2 કરો. Therefore we can write equation 2 divided by equation 1. તો ઇક્વેશન 2 કેટલું છે? mv²/r ને ઇક્વેશન 1 છેદમાં શું આવી જાય? ઓબ્વિયસલી m. જો આમાં પણ m કેન્સલ થઈ જશે કેમ કે આમાં દળનું કાંઈ મહત્વ નથી. જે વાહનનું દળ હશે ઓલરેડી કેન્સલ થઈ જાય. તો આ તમે પાર્ટિકલ હોય, માસલેસ પાર્ટિકલ માટે પણ યુઝ કરી શકો કેમ કે દળ તો આવતું જ નથી, બરાબર. બટ હવે શું કરીશ? mv²/r આ લખો n cos θ n શું આવે? n sin θ, બરાબર. પ્લસ કરીને શું છે? f cos θ ને છેદમાં શું આવી જાય? ઇક્વેશન નંબર 1, બરાબર. n cos θ ને માઇનસ f sin θ. બસ આને ખાલી સિમ્પલ સોલ્યુશન કરવાનું છે. હવે જો હવે હું શું કરીશ? આમાં જે હશે આ તમારું શું હશે? ઓલરેડી સ્થિત ઘર્ષણ બળ. તો એમાં ખબર છે કે એનું મૂલ્ય કેટલું હોય? જો μs(n) જેટલું, બરાબર. સ્થિત ઘર્ષણ બળની વેલ્યુ મૂકવાની છે. કેટલું હોય? μs(n) જેટલું. હવે મારે આમાં છે ને કાંઈ નહીં, v ની જગ્યાએ શું? v મેક્સિમમ. કેમ કે મારે આમાં મહત્તમ સલામત ઝડપ ગોતવાની છે કે વાહન હોય, બરાબર, કેટલી ઝડપથી ગતિ કરવું જોઈએ કે એ શું કહેવાય કે સલામત રીતે ઝડપથી ગતિ કરી શકે. તો કાંઈ નહીં, જો અહીંથી તો mm કેન્સલ, v² ની જગ્યાએ v મેક્સિમમ આવશે ને અહીંયા શું આવી જાય? r g. બસ હવે આમાં મૂકો n cos θ પ્લસ fs ની હું કિંમત મૂકું μs(n) cos θ, બરાબર. સારી રીતના લખીએ. n cos θ માઇનસ fs ની જગ્યાએ શું મૂકું? μs(n) ને અહીંયા શું આવી જાય? sin θ, બરાબર. સિમ્પલ. જો મેં ખાલી μs(n) ની કિંમત મૂકી, મતલબ કે આની fs, બરાબર, કેટલું હોય એની કિંમત મૂકી દીધી. આમાંથી n કેન્સલ થાય. આયા પણ n, જો બધામાં n છે, ઉપર નીચે, જમણી બાજુ ડાબી બાજુ, બરાબર. તો કાંઈ નહીં. જો હવે શું કરીશ? v મેક્સિમમ એમને રાખો, બરાબર. આને શું કરીશ? રાઈટ સાઈડ ગુણી નાખો. rg એમને રાખો. cos θ પ્લસ આયા તો શું વધે? cos θ પ્લસ μs cos θ. કઈ ભૂલ કરી? આયા સાઇન આવ્યા ને? એ સાઇન આવ્યા. જો સાઇન આવશે, બરાબર. સાઇન આવ્યા. અહીંયા શું આવશે? μs cos θ
પ્લસ શું આવી જાય અહીંયા કોસ થીટા માઇનસ અહીંયા મ્યુ એસ સાઇન થીટા. જો મેં ખાલી આને કાંઈ નથી કરવું, આ ગુણી નાખું સિમ્પલ, આરજીને આ ગુણી નાખું, એને કેન્સલ, બરાબર. તો જો આરજી એમને સાઇન થીટા આવશે, સાઇન થીટા પ્લસ મ્યુ એસ કોસ થીટા માઇનસ શું આવી જાય મ્યુ એસ સાઇન થીટા. હવે શું કરીશ, આખા પદને છે ને કોસ થીટા વડે ભાંગી નાખો, બરાબર. ઉપર નીચે કોસ થીટા વડે ભાંગી નાખીએ આખા પદને, તો તમે કરી શકો. જો આ તો સિમ્પલ ગણિત છે, આમાં કાંઈ નથી. શું થાય કે સાઇન ભાંગ્યા કોસ, ઓબ્વિયસલી 10 ને મ્યુ એસ, હા તો કેન્સલ, કેમ કોસ ભાંગ્યા કોસ 1. હવે સિમ્પલ કોસ ભાંગ્યા કોસ 1, બરાબર ને. આ મ્યુ એસ અહીંયા 10 થીટા. તો આ તમારું એક ઇક્વેશન બની ગયું મહત્તમ સલામત ઝડપ માટે. હા, કે ઢાળવાળો જે વક્રકાર ઢાળવાળો રસ્તો હોય એના માટે કેટલી ઝડપથી ગતિ કરતું હોવું જોઈએ વાહન, તે શું કહેવાય કે મહત્તમ ગતિ કેટલી હોવી જોઈએ જેથી એ સલામત ઝડપથી ગતિ કરી શકે. તો કાંઈ નહીં, આરજી વી સ્ક્વેર મેક્સિમમ આરજી 10 થીટા પ્લસ મ્યુ એસ 1 માઇનસ મ્યુ એસ 10 થીટા, બરાબર. તો આ તમે ઇક્વેશન અહીંથી સાબિત કરી શકો. સિમ્પલ. જો આ તો સિમ્પલ છે, બરાબર. ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો, પછી શું કરવાનું છે, ઉપર નીચેની ઘટકો લખો અને કાંઈ નહીં ઇક્વેશન 1/2 કરો અને આ એફએસ કેટલું હોય એનું મૂલ્ય મૂકો એટલે થઈ જશે. તો આ ઇક્વેશન તમે આ રીતના સોલ્વ કરી શકો. તો આ ઇક્વેશન છે ને એને થોડુંક હજી સિમ્પ્લિફાય કરીએ. ધેરફોર વી કેન રાઇટ, જો વી મેક્સિમમ રૂટ કાઢી નાખો તો શું આવી જાય, તો સારી રીતના ઇક્વેશન લખી શકાય. આરજી કાઉન્સમાં શું આવીએ 10 થીટા, જો આનું બહુ કામ આવશે, પ્લસ મ્યુ એસ, બરાબર. આ શું આવી જાય 1 માઇનસ મ્યુ એસ 10 થીટા. બસ મેં કાંઈ નથી કર્યું, આનું આખું ઇક્વેશનનું રૂટ કાઢી નાખો. તો આ તમને છે ને કાંઈ નહીં, સિમ્પલ ઢાળવાળા જે વક્રકાર રસ્તો હોય એના માટે કોઈ વાહન હોય, જો આમાં પણ શું કે આમાં તમારું કોઈ દળ નથી આવતું, કોઈ પણ વાહન હોય એનું દળ નથી આવતું, તો આ ઇક્વેશન શું કહેવા માગે, તમે બધા વાહન હોય પાર્ટિકલ હોય એના માટે આ ઇક્વેશનનો યુઝ કરી શકો અને એની મહત્તમ સલામત ઝડપ કેટલી હોય એ ગોતી શકો, બરાબર. હવે હું શું કરીશ, અત્યારે તો મેં છે ને જો રસ્તો એવો લીધો કે થોડોક આમ ખાડાવાળો હોય, પણ હવે હું છે ને શું કરીશ, જે રસ્તો લઈને બરાબર એ એકદમ આમ એકદમ છે ને કાચની સપાટી કેવી હોય એકદમ લીસો રસ્તો એ લેશું, તો એમાં ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું થઈ જશે, ઓબ્વિયસલી હવે એમાં ઘર્ષણ બળ જ નહીં લાગે, તો સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું લેવાનું છે 0. આ શું કહેવાય કે રસ્તા માટે, બરાબર. તો જો એના માટે છે ને વી મેક્સિમમ ની બદલે શું આવી જાય V0 આવી જાય, V0 વેગ. આને શું કહેવાનું કે જો આના માટે જે લીસા રસ્તા માટે જે ઝડપ આવશે એ તમારી શું આવશે, ઓપ્ટિમમ ઝડપ, બરાબર. ઓપ્ટિમમ ઝડપનું આપણે ફોર્મ્યુલા ફાઇન્ડ કરીશું. તો કાંઈ નહીં, મ્યુ એસની જગ્યાએ 0 મૂકી દઉં તો એની વેલ્યુ કેટલી આવે. ફર્ધર વી કેન સિમ્પ્લિફાઈ ધીસ ઇક્વેશન એન્ડ હિયર વી કેન રાઇટ, જો RG એમને એમ રાખો તો જો શું થઈ જશે 10 એમને, બરાબર. અને મ્યુ એસ કેટલું થઈ જાય, એને ઓબ્વિયસલી 0 થઈ જાય, આ પણ 0 ને આ પણ 0 થઈ જશે. તો આ ઇક્વેશન બની ગયું. વી ઓપ્ટિમમમાં એ આવશે ને V0 આવશે, કેટલી મળી ગઈ RG 10 થીટા જેટલું, બરાબર. આ પણ એક સારું એવું ઇક્વેશન બને કે જે લીસો રસ્તો હોય જેમાં ઘર્ષણ બળ લાગતું નથી એના માટે જે મ્યુ એસ હશે, બરાબર, સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય ઓબ્વિયસલી 0 થઈ જશે અને એની જગ્યાએ હવે ઓપ્ટિમમ ઝડપ આવશે, એ કેટલું હોય, ઓબ્વિયસલી RG 10 થીટા જેટલું. તો આના પરથી તમે એ પણ સાબિત કરી શકો. તો જો બે કેસ વિશે વાત કરી લીધી, બરાબર. જ્યારે વક્રકાર સમતલ વક્રકાર રસ્તો હોય અને બીજું શું આવી ગયું કે એક ઢાળવાળો વક્રકાર રસ્તો હોય, એના માટે મહત્તમ ઝડપ હોય, બરાબર. વાહન કઈ ઝડપથી ગતિ કરશે કે એ સલામત રીતે ઝડપ કરી શકે, કઈ સલામત કઈ શું કહેવાય કે કેટલું એનું વેગનું મૂલ્ય હોવું જોઈએ, વી મેક્સિમમનું મૂલ્ય કે એ સલામત રીતે ગતિ કરી શકે. તો આ તમે બે ઇક્વેશન ધ્યાન રાખી શકો. હવે શું કરીએ, આના ઉપરથી છે ને બે પ્રોબ્લેમ સોલ્વ કરી લઈએ તો તમને સારી રીતના કોન્સેપ્ટ વિશે ખ્યાલ આવી જાય. તો પહેલાં તો શું કીધું કે ધ્યાન આપજો, આ એક એક્ઝામ્પલ તમારી બુકમાં આપેલું છે. શું કીધું કે એક એમ દળનો પદાર્થ છે અથવા તો કોઈ
વાહન છે એ શું કરે કે વક્રકાર રસ્તા પર ગતિ કરે અને જો એની ત્રિજ્યા જે આ વક્રકાર શું બનશે કે જે એક સર્કલ બનશે એની ત્રિજ્યા 300 મીટર આપેલી અને આયા છે ને જો આ એક ઢાળ બનશે બરાબર એ કેટલો હશે 15 ડિગ્રીનો બરાબર અથવા તો ખૂણો બનશે એ 15 ડિગ્રીનો હશે અને આ જે વાહન હશે અને જે રસ્તો જે વાહન હશે એનું ટાયર અને રસ્તા વચ્ચે જે સ્થિત ઘર્ષણાંક હશે એનું મૂલ્ય કેટલું હશે 0.2 હશે તો આમાં શું કીધું કે જો આમાં પેલું મને કીધું કે આના માટે જે તમારી ઓપ્ટિમમ ઝડપ હોય બરાબર એનું મૂલ્ય કેટલું હોવું જોઈએ અને આ જે વાહન હશે બરાબર ને એ આ ધારવાળા વક્રકાર રસ્તા પર સલામત રીતે ગતિ કરી શકે એના માટે v મેક્સિમમનું મૂલ્ય કેટલું હોવું જોઈએ બસ કાંઈ નહીં એટલી વેલ્યુ તમને આપેલી છે અને જો આ ટાઈપના છે ને MCQ આવતા હોય તો ઓપ્ટિમમ ઝડપની વેલ્યુ કેટલી હોય અને મહત્તમ સલામત ઝડપનું મૂલ્ય કેટલું હોય એ ગોતવાનું છે તો એ ગોતી લે સિમ્પલ તો v0 ગોતવું હોય તો કાંઈ નહીં શું ખાલી ફોર્મ્યુલામાં કિંમત જ મૂકવાની છે rg tan θ જેટલું બરાબર તો v0 r જો ત્રિજ્યા કેટલી આપેલી 300 મીટર હવે g એટલે કે ખબર 9.8 ને ક્રોસ કરીને શું આવશે 10 કેટલો આ ઢાળ આપેલો ખૂણો કેટલો આપેલો પણ 15 ડિગ્રી બરાબર તો આનું ખાલી તમારે બસ સોલ્યુશન કરવાનું છે એટલું તો તમને આવડી જાય બરાબર તો આનું મૂલ્ય કેટલું મળશે ઓપ્ટિમમ ઝડપનું 28.2 મીટર પર સેકન્ડ બરાબર સિમ્પલ છે કાંઈ નથી કરવાનું કે v0 કેટલું હોય આના ઉપરથી ગોતી શકાય બે વસ્તુ ગોતી લઈએ તો કઈ રીતનું આવશે ફોર્મ્યુલા એકદમ સિમ્પલ ખાલી ફોર્મ્યુલા છે અંડર રૂટમાં શું આવશે rg પછી શું આવશે μs પ્લસ tan θ અને છેદમાં શું આવી જાય 1 - μs tan θ બરાબર બસ આમાં ખાલી તમારે શું કરવાની છે ફોર્મ્યુલામાં કિંમત મૂકવાની છે અને મળી જશે v મેક્સિમમ એમને રાખો જો r એટલે ત્રિજ્યા કેટલી આપેલી 300 g નું મૂલ્ય 9.8 μs બરાબર સ્થિત ઘર્ષણાંક 0.2 પ્લસ કરીને 15 ડિગ્રી એનું મૂલ્ય તમે ગોતી શકો લોગેરિધમ ઉપરથી 1 - 0.2 * 10 શું આવશે 15 ડિગ્રી બસ ખાલી આને સોલ્યુશન કરો સિમ્પલ બરાબર સિમ્પલ મેથેમેટિક્સ છે અને આના ઉપરથી તમને v મેક્સિમમ એટલું મળી જાય 38.2 મીટર પર સેકન્ડ તો જો આ ખાલી કેવા શું માગે કે તમારે છે ને જો આ ઢાળવાળો રસ્તો હોય એના ઉપર તમારે સલામત રીતે ગતિ કરવી હોય ને તો એટલી તમારે સ્પીડ રાખવી પડે અથવા તો એટલી વેલોસિટીથી તમારે ગતિ કરવી પડે બરાબર તો આના ઉપરથી ગોતી શકાય તો હવે એક્ઝામ્પલ નંબર 2 વિશે વાત કરી લઈએ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે કાંઈ નથી તમે એક દોરી હોય બરાબર એની છેડે એક પથ્થર બાંધી દેવાનો અને એને આ ટાઈપનું ફેરવવાનો તો એ પણ એક શું કરશે કે વક્રકાર એટલે કે સર્ક્યુલર મોશન કરશે એમાં જે પથ્થરનું દળ હશે એ કેટલું આપેલું 0.25 kg અને જે દોરીની લંબાઈ હશે એની ત્રિજ્યા કેટલી હશે એકદમ નાની દોરી હશે 1.5 મીટરની તો હવે જો આ જે પથ્થર છે બરાબર એને એટલી કોણીય ઝડપથી ફેરવવામાં આવે કેમ કે શા માટે કેમ કે જો જ્યારે તમે આ દોરીના છેડે પથ્થર બાંધીને ફેરવશો ને ત્યારે કાંઈક ને કાંઈક ખૂણો બનશે બરાબર તો એ કેટલું પરિભ્રમણથી ફેરવવામાં આવે 40 પરિભ્રમણ પર મિનિટથી તો હવે શું આમાં ઉત્પન્ન થાય ઓબ્વિયસલી દોરી છે તો તણાવ બળ ઉત્પન્ન થાય t એનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું છે હવે જો એ વસ્તુમાં એ ગોતવાનું છે હવે બીમાં છે ને મેં કાંઈ નહીં તણાવ બળનું મૂલ્ય કેટલું હોય 200 ન્યૂટનનું આપી દીધું તો એના માટે શું ગોતવાનું છે કે 200 ન્યૂટનનું તણાવ બળ આપીએ તો એના માટે v મેક્સિમમનું મૂલ્ય કેટલું હોય એ ગોતવાનું છે તો આ જે તમને જે શું કહેવાય કે કોણીય વેગનું મૂલ્ય આપેલું છે પણ આપણને છે ને રેખીય વેગનું મૂલ્ય જોતું તો પહેલાં તો છે ને સિમ્પલ આને તમારે કેમાં કરવાનું છે આ પરિભ્રમણ પર મિનિટમાં આપેલું છે પણ આપણને કેમાં જોતું રેડિયન પર સેકન્ડમાં તો જો કઈ રીતનું કન્વર્ઝન કરીશ તો 40 એમ રાખો એક પરિભ્રમણ કેટલાનું હોય આ સર્કલનું ઓબ્વિયસલી 360નું હોય 360 ડિગ્રી બરાબર 2π જેટલું આ રેડિયનમાં અને 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ 60 સેકન્ડ બરાબર હવે જો મારે આમાં રેખીય વેગ જોતો તો રેખીય વેગ ઓબ્વિયસલી r ઓમેગા આના ઉપરથી મળી જાય ને r કેટલું આપેલું 1.5 અને ઓમેગા કેટલું 40 × 2π / 60 બરાબર આ બધું કેન્સલ થઈ જશે આ થઈ જશે ને v નું મૂલ્ય કેટલું આવી જાય
જો મેં કોણીય ઝડપ ઉપરથી સિમ્પલ રેખીય ઝડપનું મૂલ્ય મેળવી લીધું તો 2 પાઈ મીટર પર સેકન્ડ બરાબર. તો પેલી વસ્તુ તો થઈ ગઈ, પણ શું ગોતવાનું છે કે તણાવ બળ કેટલું દોરીમાં ઉત્પન્ન થાય એ ગોતવું પડશે. તો સિમ્પલ શું કરવાનું છે, જો કોઈક શું કહેવાય કે પથ્થર હોય બરાબર, એમ દળનો એને દોરી બાંધીને ફેરવવામાં આવે તો શું ઉત્પન્ન થાય? એક તો દોરી છે તણાવ બળ ઉત્પન્ન થાય, અને તણાવ બળ કોણ પૂરું પાડે? mv²/r/t જેટલું બરાબર. તણાવ બળ કોણ પૂરું પાડશે? એ તમારું કેન્દ્રગામી બળ. તો શું કરીશ, બસ આને ફર્ધર સોલ્યુશન કરો તો જો કઈ રીતનું થાય. તણાવ બળ ગોતવાનું છે તો કાંઈ નહીં, કિંમત મૂકો. દળ કેટલું આપેલું 0.25, વેગ કેટલો મેં ગોતો 2 પાઈ એનો સ્ક્વેર, ને ત્રિજ્યા કેટલી આપેલી 1.5 બરાબર. તો આના ઉપરથી તણાવ બળ કેટલું ઉત્પન્ન થાય દોરીમાં તમે ગોતી શકો. આઈ થિંક કેટલું આવશે 6.57 ન્યૂટન જેટલું બરાબર. તો આ પેલી વસ્તુ મળી ગઈ કે તણાવ બળ દોરીમાં એટલું ઉત્પન્ન થાય. હવે શું કરવાનું છે? હવે બી વસ્તુ 200 ન્યૂટનનું બળ આપું બરાબર ને, ત્યારે આનો રેખીય વેગ કેટલો હોય એ સાબિત કરવાનું છે. તો બી વસ્તુમાં કરો mv²/r/t એમને રાખો. તો જો v² એમને રાખો, tr ને છેદમાં શું આવી જાય m, આનું રૂટ કાઢો r/t છેદમાં m, તો v એમને રાખો. તો હવે જો r કેટલી, ત્રિજ્યા કેટલી આપેલી 1.5, તણાવ બળ કેટલું આપેલું 200 ન્યૂટન, ને દળ કેટલું આપેલું મને 0.25 બરાબર. બસ આને ફર્ધર સોલ્યુશન કરો તો તમને વેગ મળી જાય. એ કેટલું આવશે મીટર પર સેકન્ડ બરાબર. તો સિમ્પલ જો મેં કાંઈ નથી કર્યું, ઇક્વેશન જ છે સિમ્પલ બંને. અહીંથી તણાવ બળ ગોતી લીધું અને બીમાં મને 200 ન્યૂટનનું તણાવ બળ આપેલું, એના પરથી આનો વેગ ગોતી લીધો કેટલો હોય. તો આ થઈ ગયા MCQ. આ ટાઈપના છે ને તમને MCQ આવતા હશે જે 11માં માને બરાબર, અને JEE નીટમાં પણ આવે.